જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આપણે બનાવીશું મંચુરિયમ. એના માટે મેં 1 વાટકો જેટલી કોબી મેં ખમણીને લીધી છે. તમે તેને ઝીણી ઝીણી સુધારીને પણ લઈ શકો છો. મેં અહીં તેને ખમણી લીધી છે. પછી આપણે તેમાં 1 વાટકો જેટલા ગાજર ખમણેલા નાખીશું. મેં તે બધું અગાઉ સુધારી લીધું છે. તમે પણ સુધારી શકો છો અગાઉ. આપણે અહીં 1 વાટકો જેટલા ગાજર નાખીશું. કોબી કરતાં તમે ગાજર ઓછા નાખો તો પણ ચાલે છે. તો જેટલા ગાજર નાખીશું. તમે જોઈ શકો છો ગ્રેવીને વઘારવા માટે મેં પહેલેથી જ 1 વાટકો તેમાં નાખ્યું અને તેનાથી અલગ મેં થોડીક કોબી અને થોડાક ગાજર રાખ્યા છે ગ્રેવી વઘારવા માટે. હવે આપણે તેમાં મરચાં નાખીશું. તેને તમે કટરમાં પણ કરી શકો છો અને દસ્તા વડે ખાંડીને પણ કરી શકો છો. થોડાક મરચાં લીલા તીખા હોય તો ઓછા નાખવા તમારે, તમારી તીખાશ પ્રમાણે. થોડુંક આદું, અને થોડુંક લસણ પીસેલું, થોડીક કોથમરી સમારેલી, હવે આપણે તેમાં 2 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું. અત્યારે હું 2 ચમચી નાખી રહી છું. પછી આપણે જરૂર પડશે તો આગળ નાખીશું. હવે આપણે તેમાં મેંદો નાખીશું. જો મેં 500 ગ્રામનું પેકેટ લઈ લીધું છે. એમાંથી જરૂરિયાત મુજબ હું નાખીશ. બોલ્સ વળે એવા થાય તેટલો નાખવાનો. આપણે આગળ થોડોક નાખીશું. આપણે તેમાં 1 ચમચી જેટલો કોર્ન સ્ટાર પાવડર નાખીશું. તમે તેને પાણીમાં નાખીને પણ નાખી શકો છો. હવે આપણે તેને હાથ વડે સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું. આપણે એના બોલ્સ વળે એવું કરવાનું છે. આપણે હજુ થોડો લોટ નાખીશું મેંદાનો. આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હજી થોડોક લોટ નાખીશું મેંદાનો. તમે જોઈ શકો છો આ રીતે હાથે આપણે ગોળિયું વળે એવો થાય ત્યાં સુધી નાખવાનો એટલો મેંદાનો લોટ. આપણે 1.5 ચમચી જેટલું મીઠું ફરીથી નાખીશું. મોળું હોવાથી તેને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધી જ વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણે. અને આ રીતે તેના બોલ્સ વળે એ રીતે થઈ જવું જોઈએ. આપણે તેલ ગરમ મૂકી દીધું છે પહેલેથી જ. પછી આપણે તેને તળી લઈશું. તમે
તમે આમાં મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, મરીને ખાંડીને નાખી શકો છો. મેં અહીં નથી નાખ્યું, તે ગરમ હોવાથી શિયાળામાં જો બનાવી તો તે નાખવું. શરદી થઈ હોય ત્યારે તમે મંચુરિયન બનાવીને ખાઓ તો તેમાં થોડીક અસર કરે છે મસાલા અને તે ઓછી થઈ જાય છે. શિયાળામાં મંચુરિયન ખાવામાં આવે છે. હું અત્યારે બનાવી રહી છું. મેં હમણાં થોડા સમય પહેલાં જ વિડીયો બનાવવાનું શરૂ કર્યું એટલે, નહીંતર હું પહેલાં શિયાળામાં મૂક્યા હતા. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે લોટલો કર્યો હતો તેમાંથી આ રીતે ગોળિયું બનાવીને તેને તળતા જઈશું. હારે આપણે બનાવતા જઈશું. અગાઉ મેં થોડીક બનાવી છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેને તળી લઈએ. આ રીતે મીડિયમ ગેસ પર આપણે તેને તળીશું. આ રીતે આપણે તેને મૂકીને પછી તેને તળી લેવાની છે. બ્રાઉન રંગની થવા દેવાની છે. બધા જ આ રીતે આપણે તળી લઈશું બનાવીને. અત્યારે મેં પહેલી વાર ઓછા મૂક્યા છે. આખા બકડિયામાં જેટલી સમાય એટલી ગોળીઓ મૂકવી દેવાની. આપણે તળવા મૂકીએ એમાં તેને આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું. બ્રાઉન રંગને થાય ત્યાં સુધી તળાવા દેવાની છે. તમે જોઈ શકો છો આપણા બોલ્સ તળાઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. આ રીતે આપણે તેને તપેલામાં કાઢી લઈશું. હવે આપણે બીજા બધા પણ આ જ રીતે તળી લઈશું મૂકીને. તેલના સાટા ઉડે નહીં તેનું ધ્યાન રાખવાનું. આપણે આદુ ને લસણ ને જે નાખ્યું હતું તેની સરસ સુગંધ આવી રહી છે તળાય તેમાં. આપણે તેને નીચે ઉતારી લઈશું. તળાઈ ગયા છે તો આપણે એ જ પ્રમાણે બધા બોલ્સને તળી લઈશું. આપણે ભજીયા મૂકીએ એ રીતે પણ આને ગોળિયું બનાવ્યા વિના મૂકીને તળી શકીએ છીએ. આપણે તેમાં કોર્નફ્લોર નાખ્યો છે. કોર્નફ્લોર એટલે શું બધાની તે કોમેન્ટ હોય છે અને તે ગૂગલમાં સર્ચ પણ મારતા હોય છે. કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ. અને આપણે આમ કહીએ તો જે સળણીમાં તપકી નાખવી તેને કોર્નફ્લોર કહેવાય છે.
મંચુરિયમને આપણે 7 થી 8 મિનિટ માટે સડવા દઈશું. બધા જ ઘાણને એ પ્રમાણે મેં સડવા દીધા છે. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળ્યા છે. હા, તમે એનાથી ઓછા સમય માટે પણ તળાવવા દઈ શકો છો. તમારે જોઈ લેવાનું કે સડી ગયા છે કે નહીં. આપણા બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેની ગ્રેવી વઘારી લઈશું. તેના માટે આપણે તેલ ગરમ મૂકીશું. આપણે ગ્રેવી વઘારવા માટે કડિયામાં 6 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે. આપણે ગ્રેવી બનાવવા માટે આ બધા જ મસાલા, ડુંગળી, લસણ જે ખમણી લીધું છે, મરચાં પીસી લીધા છે, ગાજર અને કોબીજ અને આદું જે થોડુંક ખમણી લીધું છે, અને આપણા બોલ્સ જે આપણે તળ્યા છે તે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં રાઈ નાખીશું. 1/2 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી હિંગ. હવે આપણે તેમાં રાઈને તે તતડી જાય એટલે લસણ સૌ પ્રથમ નાખીશું વઘાર માટે. હવે આપણે મરચાં, આપણે તેમાં આદું નાખી દઈશું અને હવે તેમાં ડુંગળી નાખી દઈશું. તેમાં આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનો છે, તેનાથી ગ્રેવી સરસ થાય છે. હવે આપણે તે બધું હલાવીને મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે ડુંગળીને સંતળાવા દઈશું. આપણે આ રીતે ડુંગળીને હલાવતા રહેવાનું. આપણે અત્યારે આમાં મીઠું નહીં નાખીએ, કેમ કે મસાલો આપણે મંચુરિયનનો નાખવી તેમાં બધું હોય છે, એટલે આપણે પછી સ્વાદ અનુસાર નાખીશું. 12 ચમચી જેટલી હળદર નાખીશું. તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણી ડુંગળી 3 થી 4 મિનિટ માટે સળી ગઈ છે. તો હવે આપણે તેમાં ગાજર અને કોબીને નાખી દઈશું, જે આપણે રાખ્યું હતું બોલ્સ બનાવીને તેમાંથી વધાર્યું હતું થોડું થોડું તે. હવે આપણે તેને સડવા દઈશું. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. તે ચોટે નહીં એટલે હલાવતા રહેવું તળીએ. તેને સડવા દેવાનું. હવે આપણે તેને હલાવતા રહેવાનું. તળીએ ચોટી ન જાય તેનું ધ્યાન રાખવાનું, નહીં તો બળી જશે તો તેનો સ્વાદ સારો નહીં આવે. એટલા માટે આપણું ગાજર ને કોબીને નાખેલું સડી જવા આવ્યું છે. તો આપણે તેમાં નાખવા આ જે મસાલો આણ્યો છે તે આપણે એક વાટકામાં નાખી તેમાં થોડુંક પાણી નાખીને તેને મિક્સ કરી લઈશું. હું અહીં 2 પેકેટ જેટલો મસાલો નાખું છું. તમે જરૂરિયાત મુજબ નાખી શકો છો. જો મને ઓછો લાગશે તો હું વધારે નાખીશ. હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરીને લઈશું. આ રીતે હલાવીને આપણે કોબીને ગાજરને તેને મીડિયમ ગેસ પર તે તળવા દેવાનું છે અને આ રીતે હલાવતા રહેવાનું. હવે આપણે તે મસાલાને સારી રીતે આમ હલાવીને મિક્સ કરી લઈશું. ગળ્યું નહીં રહેવા દેવાની. આપણું કોબીને તે સડી ગયું છે, તો આપણે તેમાં તેને નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું હલાવીને. હવે આપણે તેમાં પાણી નાખીશું જરૂરિયાત મુજબ. ગ્રેવી ઘટ બહુ નહીં રાખવાની, મીડિયમ રાખવાની. તેમાં બોલ્સ નાખશો એટલે તે પાણી શોષી લઈશું. આપણે તેમાં હજી 1 પેકેટ નાખી દઈશું મસાલાનું, ઓછો લાગતો હોવાથી. 3 પેકેટ જેટલો મસાલો મેં નાખ્યો છે. ગ્રેવીને ઘટ નથી રાખવાની.
પારી રાખવાની છે, એટલે આપણે તેમાં હજુ થોડુંક પાણી નાખીશું. આપણી ગ્રેવી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ઉપરથી ધાણા જીરું નાખીશું 1 ચમચી. થોડી કોથમીર, તેને હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં આપણા બોલ્સને નાખી દઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સ નાખી દેવાના. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. તેને 2 થી 3 મિનિટ માટે બોલ્સને તેમાં રહેવા દઈશું. તે કડક હોય થઈ ગયા હોય તળ્યા હોય એટલે તે પછી સહેજ નરમ થઈ જાય એટલા માટે. આપણી ગ્રેવીને બનતા 20 થી 25 મિનિટ વાર લાગી છે. હવે આપણે તેમાં બોલ્સ નાખી દીધા છે. તમે જોઈ શકો છો આપણું મંચુરિયન બનીને તૈયાર છે. કેવું સરસ મજાનું. આવી જ મારી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું, એટલે પીરસી દઈશું. ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. હવે તેને પીરસી દઈશું. તમે મંચુરિયન બનાવવામાં જો મસાલાનો ઉપયોગ ન કરો હોય તો તેમાં સોયા સોસ, ટમેટો કેચઅપ ને ગ્રીન ચીલી સોસ નાખી શકો છો. તેની જગ્યાએ જો તે હોય તો તે નાખો ને મસાલો ન નાખો. જો સોયા સોસ, ચીલી સોસ ને ટમેટો કેચઅપ ન હોય તો તમારે મંચુરિયનનો મસાલો નાખો. તે ગમે તે કરિયાણાની દુકાને મળી રહે છે. આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ચમચા વડે શી દઈશું ડીશમાં. આ રીતે હવે આપણે તેના ઉપર થોડીક કોથમીર નાખીશું અને થોડીક લીલી ડુંગળીના પાન. આપણું મંચુરિયન બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને સબસ્ક્રાઈબ કરો.